નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હેમલતા ત્રિવેદી. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ. સત્યની વાતે સત્યની સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસ બાદ આજે સાંજે ગુજરાત આવશે. પીએમ મોદી આવતીકાલે સવારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત પર્વમાં ભાગ લેશે. નાયબ મુખ્યમંત્રીએ પીએમના આગમન સ્થળ હેલીપેડથી લઈને હમીરજી ગોહિલ સર્કલ સુધીના રોડ શો અને સમગ્ર મંદિર પરિસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. કર્ણાટક અને તેલંગાણાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે. તેઓ રાત્રે જામનગર પહોંચશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ અને ભારતની અતૂટ આસ્થા અને સભ્યતાની વિરાસતના પ્રતીક સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત પર્વમાં ભાગ લેશે. સોમનાથ અમૃત મહોત્સવ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. મહાપૂજા અને વિશેષ કુંભ અભિષેક તેમજ ધ્વજારોહણ કાર્યક્રમમાં સામેલ થશે. આ અવસરે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની વિરાસતને અનુલક્ષીને એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે આવી રહ્યા છે. ત્યારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે પ્રધાનમંત્રીના આગમન, પ્રસ્થાન માર્ગો, સભા સ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે કરાયેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના આગમન સ્થળ હેલીપેડથી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રોડ શો અને સમગ્ર મંદિર પરિસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ.